आंधी तूफान की वीडियो आंधी तूफान का खतरनाक मंजर हो चुका है। इसमें जानवर भी परेशान हैं, जानवर भी बोल रहे हैं। જોવો મિત્રો ગીર સોમનાથની અંદર આપ ફાટ્યું છે। આ મિત્રો વાત કી તો ગુજરાતની અંદર તમને બધા લોકોને ખબર છે કે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે। હવે આના અંદર મિત્રો વાત કી તો ગઈકાલે ભાઈ જે આ મિત્રો વાત કી તો ગુજરાતની અંદર મિની વાવાઝોડું આવવાનું છે। ખાસ કરીને એ વિડીયો તમારે બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। જે આ મિત્રો વાત કી તો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર જે રીતે ભાઈ વાવાઝોડું આવવાનું હતું, પરંતુ વાવાઝોડાની દિશા બદલી નાખીને આ વાવાઝોડું છે એ મુંબઈ તરફ વયું ગયું છે। વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી 0 થઈ ગયો છે અને બિલકુલ વયું ગયું છે। પરંતુ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર અત્યારે ભારે કરા સાથે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે, શું મિત્રો વાત કીધું ગીર સોમનાથની અંદર આપ ફાટ્યું છે। જે આ વાત કીધું તમને લોકોને ખબર છે કે ભાઈ જ્યારે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સર્જાયું હતું ત્યારે તમને બધા લોકોને મેં કહ્યું હતું કે ભાઈ આ વાવાઝોડું નહીં આવે ને તો મિત્રો વાત કીધું ભારે પવન સાથે વરસાદ આવવાનો છે। જે આ મિત્રો વાત કીધું વાવાઝોડું તો નથી આવ્યું, પરંતુ ભાઈઓ ભારે પવન સાથે વરસાદ તબાહી વરસાવવા આવી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતની અંદર આવનારા ટાઈમની અંદર મિત્રો એટલો બધો વરસાદ પડશે કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો વાત કીધું ગઈકાલે જે આ મિત્રો વાત કીધું ગીર સોમનાથની અંદર ભાઈ આસપાસના ગામડાઓની અંદર મિત્રો એટલો બધો વરસાદ પડ્યો છે, ભારે પવન સાથે મિની વાવાઝોડું આવ્યું હતું કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો વાત કીધું વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે। વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરી દેજો, કારણ કે તમારા ગામની ત્યાં વરસાદ છે કે નહીં એ પણ મને જણાવી દેજો, કારણ કે મને પણ ખબર પડે કે ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ કેટલો પડી રહ્યો છે। આ વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં ત્યાં એટલે જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। બધા જ લોકોને જય હિન્દ જય ભારત।